તમને બધાને લાગે દોડની મોટર પણ કા મઢીનું આપશે? ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પરમ પૂજ્ય શ્રી ભક્તિ સંભવદાસજી સ્વામી તથા સૌ બ્રહ્મનિષ્ઠ સંતો પાર્ષદો તથા મારી સામે બેઠેલા સૌ બાળ મિત્રો હરિભક્તો તથા સૌ માતાઓને આ બાળ કલાકાર અને ટીવી કલાકાર સિદ્ધરાજ સિંધવના જયથી જય સ્વામિનારાયણ. અરે બોલો જય સ્વામિનારાયણ. હવે બરોબર તો કેમ છો બધા? અરે ભક્તો મજામાં જોઈને, કારણ કે આપણા બાબરા ગામને આંગણે આવો અદ્ભુત અને અવિસ્મરણીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો હોય હે, તો આજ આનંદ, આજ ઉત્સંગ, આજ નૈનોમાં ને સખી આજ અમારે બાબરા ગામને આંગણે ઈ કંચન વૈરામે. તો ભક્તો હું નમું ભગવાનને કે યાર સે યારી કરું, તું બતાવી દે હૃદય હું કોની તરફદારી કરું. તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું. કારણ કે આપણને હસાવવા કે રડાવવા એ તો મારા સ્વામિનારાયણ ભગવાનના હાથની વાત છે. માટે તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું. લે તને જેવી ગમે હું એવી અદાકારી કરું, હું એવી અદાકારી કરું. ભક્તો હાસ્ય એ આપણા શરીરનું સંગીત છે, અને આપણે જો ખડખડાટ હસીએ ને તો આપણા શરીરની બધી જ નસું મોકરી થઈ જાય છે. બોલો, બાકી અમુક માણસો તો એવા હોય ને કે આપણે આમ ગલગલિયા કરીને તોય દાંત ન કાઢે. પછી આપણને એમ લાગે કે આ માણસ કોશ ગરકી ગયો છે કે કપાસિયાનું બગડી ગયેલું તેલ પી ગયો છે. ભક્તો હું ને માર પપ્પા એક વખત રેસકોર્સમાં વોકિંગ કરવા જતા હતા. ત્યાં ઉકાળા વાળો હતો. આજે ઉકાળા લેવા ઉકાળા, હાલો ઉકાળા લેવા ઉકાળા. ત્યાંથી એક ભાઈ નીકળો ને ઓલાનો કાંઠલો જાયલો કે ઘરે લોય ઉકાળા, અહીંયા તમારા ઉકાળા. એમ કરીને ઓલાને બે પ્યાલી ઉકાળાની પીવડાવી દીધી. પાછો ઓલોય ગટગટ કરતો ગટાવી ગયો. બોલો ના બાળ મિત્રો, લોકડાઉન હતું ને, લોકડાઉન ત્યારે એક પત્રકારે વકીલને પૂછ્યું કે વકીલ સાહેબ તમે આ કોરોનાનો સમય કેવી રીતના પસાર કરો? તો ઓલો વકીલ કે રામાયણ જોઉં ને મહાભારત જોઉં. તો ઓલો પત્રકાર કે એમાંથી તમને જાણવા શું મળે? વકીલ કે અરે રામાયણ છે એ અપહરણનો કેસ છે ને મહાભારત છે એ જમીનનો કેસ છે. ઓલો લોકડાઉનમાંથી એનો ધંધો મગજમાંથી નહોતો ઉતરતો. અને એ ભક્તો છાપામાં એક જાહેરાત આવતી હચોડી બંધ થઈ ગઈ. બોલો કે બાપુજી ઘરેથી ચાલ્યા ગયેલ છે. અને ભક્તો હમણાં એક સ્કૂલ હતી, ત્યાં એક સાહેબ ભણાવતા, એમને છીક ખાવાની બહુ ટેવ. ભણાવતા જાય ને છીક આ છીક આ છીક. એ સાહેબ છીક ખાઈને બધા છોકરાઓ દાદે તે એક દી સાહેબ ભણાવતા હતા ને એમને એમ છીક ખાધી, હા છીક. તો બધા છોકરાઓએ દાંત કાઢ્યા, ખી 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 ખી. તો સાહેબનો મગજ ગયો ને, તો સાહેબે કીધું આમળો છોકરાઓ, હું જીક ખાઉં ત્યારે તમારા દાંત નહીં કાઢવાના, પણ બે હાથ ઊંચા કરીને કહેવાનું હે સાહેબ તમે ઘણું જીવો, હે સાહેબ તમે ઘણું જીવો. તો જ્યારે સાહેબને છીક આવતી, છોકરાઓ બે હાથ ઊંચા કરીને બોલે હે સાહેબ તમે ઘણું જીવો. પછી તો એ છોકરાઓને ટેવ પડી ગઈ. તે એક દી સાહેબી પીટીના લેક્ચરમાં બધાને મેદાનમાં ફૂટબોલ રમવા લઈ ગયા. તે એક તોફાની છોકરો હતો ને પદીઓ, એને તો જોરથી આમ બોલને કિક મારી. તો બોલ તો ગયો સીધો કૂવામાં. સાહેબ કે મારું બેટું હવે શું કરશું? એ અહીંયા ભીખા અહીંયા જાતો તું રાંડું લેતો, એમ કરીને ભીખાને રાંડું લેવા મોકલો. એ ભીખો રાંડું લઈ આવ્યો અને જ્યાં સાહેબને નીચે ઉતાર્યા ને દડો લઈ લીધો ને ઉપર આવવાની તૈયારી હતી ને, ત્યાં સાહેબને છીકાઈ હા છીક. બધા છોકરાઓનો જે નિયમ હતો બે હાથ ઊંચા કરીને કીધું હે સાહેબ તમે ઘણું જીવો, હે સાહેબ તમે ઘણું જીવો. સાહેબ હું ઘણું જીવે? સાહેબ તો ભરાટી કરતા ગયા હો કૂવામાં. પણ ભક્તો હવે કોનું શું શું વખણાય છે અને ક્યાંનું શું શું વખણાય છે, દરેક વર્ગની કંઈ ખાસિયત હોય છે, તે હું તમારી સામે રજૂ કરું છું. સ્વામી આ રજૂઆત મેં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સામે કરી, આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સામે કરી, પદ્મશ્રી સાબુદ્દીન રાઠોડ સામે કરી,
કેન્દ્રીય મંત્રી શ્રી સ્મૃતિબેન ઈરાની સામે કરી, એવા અનેક અનેક મોટા મોટા મહાનુભાવો સામે કરી, પરંતુ આજે મને ખૂબ આનંદ છે કે હું આ રજૂઆત બાબરા ધામમાં કરીશ. તો સાંભળો. આશરો આહિરનો આસન અવધૂતનું આરતી રામાનંદીની ઉઘરાણી સંતિની ઉતાવળ શીખની કુસ્તી મલની કેણી માતુયાની કવિતા ભાટની કરડાઈ વાગ્યાને કીર્તન બોટિયાના કાંતો કસાઈનો ખાનદાની કુમારની ખબર ભરતરીનું ખેતી કણબીની ખોકારો પાયતાનો ઘાણી ઘાચીની ઘડતર સુથારનું ચતુરાઈ ચાણની ચાલાકી જાદુગરની ચૂંટણી મણિયારાની ચાકરી ખવાસની ચણતર કળિયાનું જોડી ભિખારીની ઝપઝપાટ આડોડિયાની જવાબ વાણિયાનો ટોકરો જંગમનો ટાકો ડેપો દરજીનો ઠેક બજાણિયાની ડાક રાવણનું ડાળિયા ખોજાના તલવાર તોગાજીની તીર ભાલનું તંબુરો માર્ગીનો થાળ પૂજારીનો દોર નટડાનો દાતારી ખાચરની ધીંગાણું વાળાનું ધુલાઈ ધોબી ધાક બારોટિયાની ધૂળ ધૂળ દોયાની નેસ માલધારીનો નાતો નાગોરીનો નિશાન ડપેરનું નમ્રતા ઓરાની પખાજ ડબગરનું પ્રીત પારસીની પગેરું સુવાળિયાનું પગરખા મોચીના ભાલો મહારાણા પ્રતાપનો ભવાઈ વ્યાસની ભલાઈ ભાટિયાની ભાગ ભવાયાનો ભપકો ભોપાનો મુચ્છદી નાગરની મૈયારું મતવાનું મહેનત કોડીની માળા હરિભક્તોની માળ માળપટની મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના રીત રાજપૂતની રૂપ નાગરનું રખાવટ આયરની રામલીલા ટાડીની રાબ રાંકનો રાવણતો નાથનો સાપો સિપાઈનો શરણાઈ મીરની અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ બાબરા ધામનો. બાળ મિત્રો સાંભળો. હમણાં એક સ્કૂલમાં એક સાહેબે એક છોકરાને ઊભો કર્યો. એ પદિયા ઊભો થા. ચંદ્ર ઉપર પેલો પગ કોણે મૂક્યો? તે ઓલો આમ નાક માંગરી નાખતો કે સાહેબ નીલારમાં સ્ટ્રોંગે. સર કે વેરી ગુડ. પછી બીજો પગ કોણે મૂક્યો? ઓલો પદિયો માથું ખંજરતો કે સાહેબ એને. સાહેબ કે ઈ કેવી રીતના? તો ઓલા પદિયો કે અરે સાહેબ બીજો પગ એને મૂક્યો ને આ કઈ લંગડી રમવા થોડો આવ્યો તો. બોલો લા સાહેબ ને તો તરત રિસેસ પાડવી માંડી. બોલો બાળ મિત્રો, આમાંથી ટેબલ પંખો તમે જોયો છે? કેટલાએ જોયો છે? ઓહો, બધાએ જોયો. હાલો, ટેબલ પંખો આપણે કોઈ નવો લઈને આપણે આમ પેલા સ્વિચ આમ આપણે ટેબલ પંખાની સ્વિચ પાડી એટલે ટેબલ પંખો કેવો ફરે ખબર સ્વામી? આમ. હવા આવે ને સ્વામી? આવે જ ને, નવો પંખો છે. હવે એની પંખાને પાછા 6 મહિના વયા જાય ને એટલે આવો પંખો ફરે. આપણે આમ સ્વિચ પાડી એટલે પંખો આવો ફરે. અને ભક્તો, ઈની પંખાને 2 વર્ષ વયા જાય ને પછી પંખો આવો ફરે. આપણે સ્વિચ પાડી પછી આવો ફરે. એવો પંખો ફરે. બોલો. અને હમણાં એક મારો મિત્ર મારી ઘરે આવ્યો અને મને પૂછ્યું, હે સિદ્ધરાજ તારી આજુબાજુ કઈ લાંબી બાઈ રહે છે? તો મેં કીધું કે લા ભૂંડા તારે શું લાંબી બાઈનું કામ છે? તો એ કે ડૉક્ટરે મને કીધું કે મારે લાંબી બાઈના કપડાં પહેરવાના. મેં કીધું કોડા એમ નહીં, લાંબી બાઈવાળા કપડાં પહેરવાના. આવા નવા કેટલાક છો ખવરિયા જેવા. અને મિત્રો, હમણાં એક ઘરમાં એક બેને એના પતિને કીધું કે તમને કહું છું આજે સાબુદાણાની ખીચડી બનાવવાની છે તો બનાવી નાખજો. પતિ કે પણ સાબુદાણાની ખીચડીમાં કયો સાબુ વાપરવાનો? બોલો મિત્રો, ઈ બેને તેના વતીને રસોડામાં ન કરવા દીધો. અને ભક્તો, આ બાબરા ગામમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા એની આરે કેટલા નંદ સંતો આવ્યા હતા તમને ખબર છે? ચાલો સાંભળો. શ્રી મુક્તાનંદ સ્વામી, શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી નિત્યાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી ક્ષેરૂપાનંદ સ્વામી, શ્રી અખંડાનંદ સ્વામી, શ્રી કરુણાનંદ સ્વામી, શ્રી કૃપાનંદ સ્વામી, શ્રી કૃષ્ણાનંદ સ્વામી, શ્રી ગણેશાનંદ સ્વામી, શ્રી ગોપીશાનંદ સ્વામી, શ્રી ચક્રધરાનંદ સ્વામી, શ્રી ચિદાનંદ સ્વામી, શ્રી જગદીશાનંદ સ્વામી, શ્રી જયાનંદ સ્વામી, શ્રી તૃપ્તાનંદ સ્વામી, શ્રી જામળિયા ચૈતન્યાનંદ સ્વામી, શ્રી ગુણાતીતાનંદ સ્વામી, શ્રી દયાનંદ સ્વામી, શ્રી દેવાનંદ સ્વામી, શ્રી સુકાનંદ સ્વામી, શ્રી સતાનંદ સ્વામી, શ્રી ધર્માનંદ સ્વામી, શ્રી નરનારાયણાનંદ સ્વામી, શ્રી પરમાનંદ સ્વામી, શ્રી પરમેશ્વરાનંદ સ્વામી, શ્રી પૂર્ણાનંદ સ્વામી, શ્રી પ્રેમાનંદ સ્વામી, શ્રી બાલમુકુંદાનંદ સ્વામી, શ્રી ભદ્રાનંદ સ્વામી, શ્રી ઉમાનંદ સ્વામી, શ્રી મધુસૂદાનંદ સ્વામી, શ્રી મોહનાનંદ સ્વામી, શ્રી યુક્તાનંદ સ્વામી, શ્રી યોગાનંદ સ્વામી, શ્રી રાઘવાનંદ સ્વામી, શ્રી વરદાનંદ સ્વામી, શ્રી વસુદાનંદ સ્વામી, શ્રી વાસુદેવાનંદ સ્વામી, શ્રી વિશ્વાનંદ સ્વામી, શ્રી સમાનંદ સ્વામી, શ્રી ઘનશ્યામાનંદ સ્વામી અને શ્રી દ્વારિકાનાથાનંદ સ્વામી.
આટલા નંદ સંતો આવ્યા હતા. અને બાળ મિત્રો, હમણાં એક ભાઈ બીજા ભાઈને ઘરે ગયો ને ત્યાં જઈને કીધું, હે ભાઈ સ્ત્રી છે? તો ઓલો ભાઈ કે આ જો એ બેઠી. આ ભાઈ કે અરે ભાઈ ઈ સ્ત્રી નહીં, ઓલી ગરમ થાય ને ઈ સ્ત્રી. ત્યાં ભાઈ કે તમે એને બોલાવી તો જો. કે ભાઈ હજી તમે નથી સમજ્યા, ઓલી કરંટ લાગે ને ઝટકો લાગે ને ઈ સ્ત્રી. ઓલો ભાઈ કે પણ તમે એને અડી તો જુઓ. ઓલો ભાઈ કે અરે ભાઈ હજી તમે નથી સમજ્યા, ઓલી ઘેડ ભાંગી જાય ને ઈ સ્ત્રી. તો કે મને જ આખો ભાંગી નાખ્યો. અને બાળ મિત્રો, હમણાં એક કાકા વાળંદની દુકાને ગયા. ત્યાં જઈને ઓલા વાળંદે કીધું કે કેવા વાળ કાપવા? ત્યાં બાપા કે તાર કાકીના હાથમાં નો આવે એવા. અને એવો ને એવો એક આળસુનો પીર વાળંદની દુકાને ગયો. ત્યાં ખુરશીમાં બેઠો ને નીચું મોઢું જોયું અને કીધું કે દાઢી કરી દેતો. વાળંદ કે અરે ભાઈ દાઢી કરવી હોય તો આમ ઊંચું જોવું પડે. બોલો ક્યાંક તો વાળ કાપી નાખો. અને હમણાં એક બાપા નોકરી ગોતવા નીકળ્યા. ગોતતા ગોતતા એક ઓફિસમાં ગયા. ત્યાં જઈને કીધું કે ભાઈ મારે નોકરી જોતી હે. ઓલા ભાઈ કે બાપા આમ કેટલા વર્ષના? બાપા કે 58 વર્ષનો. એ કે અરે બાપા 58 વર્ષની ઉંમરે તો નિવૃત્ત થવાનું હોય. ત્યાં બાપા કે પેન્શન આપી દ્યો. બોલો ઓલા ભાઈની છતોડી ડિઝાઇન ફેરવી નાખી. અને હમણાં એક ભાઈને ડાબી આંખ જ નહોતી. તે ઊભી બજારે ચડ્યા. અહીંયા એક ભાઈને પૂછ્યું, એ ભાઈ અહીંયા ડાબી બાજુની બધી દુકાનો કેમ બંધ છે? તો ઓલો ભાઈ કે તમે વર્તા હોય એટલે ખુલી જાય. અને બાળ મિત્રો, હમણાં તમારા જેવડો નાનકડો એક છોકરો હતો. એના ઘરમાં બધે કાળા વાળ કરાવ્યા, એના દાદા દાદીએ કાળા વાળ કરાવ્યા, એના મમ્મી પપ્પાએ કાળા વાળ કરાવ્યા અને એના ભાઈ ભાભીએ કાળા વાળ કરાવ્યા. તે ઈ છોકરો જઈને ધોળા વાળ કરી આવ્યો. ઘરે આવ્યો ને તે બધે એને કુંડાલામાં ગગલાવ્યો કે તને કોને દોડાયો કર્યો તો ધોળા વાળ કરાવવાની? તો છોકરો તો નાકમાં આંગળી નાખતો કે પપ્પા પપ્પા ઘરમાં કોક તો વળી લવું જોઈએ ને. પણ ભક્તો, જે સંસ્કારોમાં વૃદ્ધિ પામે, જે સમજણોમાં વૃદ્ધિ પામે, જે જ્ઞાનમાં વૃદ્ધિ પામે અને જે બુદ્ધિમાં વૃદ્ધિ પામે તેને વૃદ્ધ કહેવાય. બાકીના બધે ગઈઢા કહેવાય. જબાના બટન ગળા સુધી બંધ હોય અને પેલા જ માથું નાખી દે, પછી બે હાથ ઊંચા કરી નાખા ઘરમાં ફરે. ક્યાં ગયા બધાય? ક્યાં મરી ગયા? આને ગઈઢા કહેવાય. જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર તાલિકાના વાદન સાથે આવી તાળી ન હોય ભાઈ. કેટલા તમે હૈસા એટલી તાળી પાડો. જોરદાર તાલિકાના વાદન સાથે વધાવેલી અમારે બાળ કલાકાર સિદ્ધરાજ સિંધવને પૂજપાદ ભગવાનદાસજી સ્વામી રૂડા આશીર્વાદ આપી રહ્યા છે. સ્વામી એવા રૂડા આશીર્વાદ આપો કે આજે તો આપણા બાલમંચને હસાવ્યું, પણ ભવિષ્યમાં સારા એ વિશ્વને આવા એમની કળા દ્વારા હસાવતા રહી. અમારે ખૂબ સ્નેહી પંકજભાઈ સિદ્ધરાજ સિંધવના પૂજ્ય પિતાશ્રીઓ પણ આપણી સભાની અંદર ઉપસ્થિત છે. પંકજભાઈને વિનંતી કરીશ કે પંકજભાઈ પણ સ્વામી પાસે પધારશે. આવો આવો પંકજભાઈ. તો એમને પણ એકવાર જોરદાર તાલિકાના વાદન સાથે વધાવીએ, કારણ કે અમારે સિદ્ધરાજને તૈયાર કરવામાં પંકજભાઈ ખૂબ જ મહેનત કરે છે.